નમસ્કાર મિત્રો, ખાલી કલ્પના કરો કે દરિયાની ભીની માટી પર ચાલીને દરિયાની વચ્ચે 5 અદ્ભુત શિવલિંગના દર્શન કરવા જવું છે. આ નજારો કેટલો સુંદર હશે. શ્રદ્ધાળુઓ ખુલ્લા પગે દરિયામાં 3 કિલોમીટર જેટલું અંતર કાપીને આ શિવલિંગના દર્શન કરવા માટે જાય છે અને આસ્થાભેર આ અનન્ય મંદિરના દર્શનનો લાભ લે છે. કિનારેથી દરિયાની અંદર જતા સમયે ઠંડો ભેજવાળો પવન, અલૌકિક માહોલ અને ચોમેર શાંતિ આ આધ્યાત્મિક સ્થળને સંપૂર્ણ પર્યટન સ્થળ બનાવે છે. યુવા પેઢીના લોકોને મધ દરિયા આવેલા આ મંદિરના ફોટા પાડવાનો અને વિડીયોગ્રાફી કરવાનો એક અલગ જ અનુભવ મળે છે. મિત્રો, હું વાત કરી રહ્યો છું ભાવનગરમાં આવેલા ઐતિહાસિક, અતિ પ્રાચીન અને પાંડવો દ્વારા સ્થાપિત એ શિવલિંગોની કે જે દરિયાની અંદર આવેલા છે. ભારતમાં એવા ઘણા મંદિરો અને હિન્દુ સ્થાપત્યો આવેલા છે જે પોતાની ભીતર ઘણા રહસ્યો લઈને બેઠા છે. એ દ્વારકા હોય, જગન્નાથ મંદિર હોય કે પછી નિષ્કલંક મહાદેવ મંદિર હોય, બધા જ મંદિરમાં કંઈક એવી બ્રહ્માંડિક ઉર્જા છે જેનાથી એ મંદિર વિશેષ અને પવિત્ર બની રહે છે. આજે એક એવા પ્રાચીન શિવાલય વિશે જણાવવાનું છે કે જે નિષ્કલંક મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. ભાવનગરના દરિયાકાંઠે આવેલા આ પૌરાણિક નિષ્કલંક મહાદેવ મંદિર સાથે લાંબો અને ઐતિહાસિક ઇતિહાસ જોડાયેલો છે. તેની સાથે જોડાયેલી ઘણી એવી બાબતો છે જે હજુ પણ સૌ કોઈ જાણતા નથી. મિત્રો, નિષ્કલંક મહાદેવ ભાવનગર જિલ્લાના કોડિયાક ગામથી 3 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં આવેલું છે. મિત્રો, નિષ્કલંક મહાદેવ મંદિરની ધજાના દર્શન માત્રથી સર્વ પાપોનો નાશ થાય છે. નિષ્કલંક મહાદેવના શિવલિંગો પાછળ પણ એક અલગ ઇતિહાસ છુપાયેલો છે. આજથી 5,500 વર્ષ પહેલા મહાભારતનું યુદ્ધ થયું હતું. પાંડવોના વિજયઘોષની સાથે પાંડવો ઉપર પોતાના પરિજનોના મૃત્યુનું કલંક લાગ્યું હતું. આ કલંક દૂર કરવા અને પોતે કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવા પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રાય માંગ્યો હતો. ભગવાન કૃષ્ણએ પાંડવોને એક કાળા રંગની ધજા અને કાળા રંગની ગાય આપીને કહ્યું હતું કે જે સ્થળે આ ગાય અને ધ્વજ શ્વેત રંગ ધારણ કરશે તે સ્થળ પર શિવલિંગની સ્થાપના કરી શિવ આરાધના કરવાથી કલંકમાંથી મુક્તિ મળશે. પાંચેય પાંડવો વિહરતા વિહરતા ભાવનગર નજીક એક દરિયા કિનારે આવીને ઊભા રહ્યા. એ સમયે અને એ સ્થળે દરિયામાં ઓટ હતી અને ત્યાં પાણી નહોતું, અને એ જ સ્થળે ગૌ અને ધ્વજનો રંગ શ્વેત થઈ ગયો હતો. માટે પાંચેય પાંડવોએ ત્યાં દરિયામાં જ 5 શિવલિંગની સ્થાપના કરી હતી. તેમજ વેદોક્ત વિધિથી ભગવાન શિવની પૂજા અર્ચના કરી, જેનાથી યુદ્ધમાં કરેલ હિંસાના પરિણામે લાગેલા કલંકથી તેમને મુક્તિ મળતા તેઓ નિષ્કલંક થયા, અને ત્યારથી આ મહાદેવને નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. સ્થાનિક લોકો તેને નકળંક મહાદેવ તરીકે પણ ઓળખે છે. પાંચેય પાંડવોએ કુરુક્ષેત્રમાં કરેલા પાપોના પ્રાયશ્ચિત માટે 5 શિવલિંગની સ્થાપના કરી હતી. આજે પણ 5 શિવલિંગ ત્યાં અડીખમ ઊભા છે. અહીં દિવસના માત્ર 5 કલાક દર્શન થઈ શકે છે. 5 કલાક સિવાયના સમયે દરિયાદેવ શિવલિંગ પર જળાભિષેક કરે છે. મંદિરની આસપાસ માત્ર સમુદ્રનું પાણી જોવા મળે છે. સમુદ્રની પોતાની એક સકારાત્મક ઉર્જાનો આપણે અનુભવ કરી શકીએ છીએ. પ્રકૃતિના શાંત અને મીઠા અવાજો, દરિયાના લોકોની દરિયાદિલી અને પક્ષીઓનો કર્ણપ્રિય કિલ્લોલ આ મંદિરની પ્રાકૃતિક વૈભવમાં 4 ચાંદ પૂરે છે. પ્રકૃતિના સાનિધ્યમાં આવેલું આ સ્થળ ખરેખર મનમોહક છે. ત્યાં જતા શિવ ભક્તો અને યાત્રાળુઓને આહલાદક અનુભૂતિ કરાવે છે. આવું નયનરમ્ય સ્થળ મનને અતિશય શાંતિ પ્રદાન કરે છે. સકારાત્મક ઉર્જા એવી કે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં જતા જ દુનિયાની બધી ગફલતો દૂર થાય છે અને પરમ શાંતિનો અનુભવ થાય છે. 2 ઘડી એવું લાગે છે કે કોઈ અલગ દુનિયામાં પહોંચી ગયા છે. આવા સ્થળને ઉજાગર કરવું પ્રત્યેક શિવભક્ત અને સ્થાનિકોનું પરમ કર્તવ્ય છે.